મિત્રો ફાઇનલી એન્ડિંગ. આયુષભાઈ બિઝી છે એટલે થોડીક વાર એ વાત નહીં કરી શકે. હમણાં આવશે જોઈન. વિડીયો તો ઉતાર્યો છે, જેવો તેવો થોડોક અડધો પડધો ઉતરો છે. હા, લોકેશન બદલી ગયું એનું રીઝન આપ્યું. લોકેશન બદલી ગયું. આજના દિવસ બહુ જ યાદગાર છે. અચાનક અમે CFA હતા પહેલા, પછી CFA થી અહીંયા થોડું શું કહેવાય ભડવાઈ જેવું કરી નાખ્યું છે. એટલે ફેકલ્ટી કહેવા આવ્યા કે ભાઈ તમે અહીંયાથી જાતા લેવા દેવા થઈ જાય, તમારું છેલ્લું સેમિસ્ટર છે. ગદ્દારી કરતા બી એટલે ના છૂટકે અમારે ચેન્જ કરવો પડ્યો. એટલે હવે એને તમે જોવો બધાની ખુશી છે, પણ બધાની પાછી તમને દેખાતું નથી. જોવો તમે બધાની નહીં, અડધાની પાછળ જ છે. અમુકને તો સુખ મળી ગયું છે, જેને સ્વર્ગ હાસિલ કરી લીધું મારે કહેવાય, એને કાંઈ વાંધો નથી. બાકી અમુક છે આનો બેસ્ટ ફ્રેન્ડ મોદી મિસિંગ છે. હાઇલાઇટ કરવામાં દિલ ઉપર નામ લખી દીધું. દિલ અહીંયા દિલ ઉપર નામ. એટલે એ વાત બરોબર છે. મારામાં ભાઈ થોડુંક તમે આ ચેનલ છે આપણી આ બધું Engineering મોયમ. હાઇલાઇટ ઈ તો ઠીક, પણ આ જે હાઇલાઇટેડ વર્ડ છે ને એ તમે થોડો મગજમાં રાખી લો. હા, મગજમાં રાખજો. જેટલા ઇમ્પોર્ટન્ટ છે ને એ બધા એને હાઇલાઇટ કરી લીધા છે મેં ખુદે. તે ખુદે, હા હા તે ખુદે. એટલે એકચ્યુઅલી મેં ખુદે નથી કર્યા. ના ના તે ખુદે મુનિલભાઈ હતા મેં એમાં. નથી કર્યા. એમાં મોટો હાથ મુનિલભાઈનો હતો. મોનેલભાઈનો. એટલે એમાં મોટો હાથ મુનિલભાઈનો હતો. એમાં મારો કાંઈ વાંક હતો નહીં. હાઇલાઇટર એ છે, બધાને હાઇલાઇટ કર્યો. બીજાના લાઈફમાં કોણ important? એ તો અહીંયા આવો 1% કપાઈ ગયા 0.1% એ અહીંયા છે. છે અહીંયા છે. હાઇલાઇટ કરે તો કરે, પણ હાઇલાઇટર પાછું તમારે કોમ્બિનેશન જરૂરી છે જીવનમાં, એવું કહેવામાં આઈ વિશ તમારું કોમ્બિનેશન ક્યાંય તૂટે નહીં. એઝ બ્રધર. યસ. એટલે એના માટે રાખ્યું છે પ્રિયાંશનો highlight. તમારું આની પાછળ હજી આપણે પાછળ આ ટ્રેડર છે. ઓલવેઝ લોસ. સેમ મારી છે. આ hacker છે ભાઈ, hacker. આવું બધું પણ લખવા પણ દે. જો તમે અહીંયા જોઈ શકો છો, જો ફોકસ છે અહીંયા. આમાં તમે આ મેન વસ્તુ જોવો, જો આની કંઈક હાઇલાઇટ થયેલી છે. કઈ નથી ધ સાયલેન્ટ બોય આનું એક ગ્રુપ છે, તમે એમાં જોઈન થઈ શકો. ધ સાયલેન્ટ બોય ફેન ક્લબ. તમે ઇન્સ્ટાગ્રામમાં સર્ચ કરશો ને ધ સાયલેન્ટ બોય ફેન ક્લબ -9 એટલે તમને આ મળી જશે. ગ્રુપમાં તમે જોડાઈ શકો છો. એ ગ્રુપમાં એને વ્રજી એની પોતાની પોસ્ટ કરે છે, જેનું અમે થોડુંક અત્યારે માર્કેટિંગ કરી છે. એટલે તમે કંઈક હોય તો મળી જાજો. અને હવે જુઓ તમે બધા આનંદ લઈએ છે, ફોટોગ્રાફી કરે છે ને બધા. જો આમ જો. આ ધ્રુવીશભાઈ પાછા વન્સ અગેન આવી ગયા છે. આપણે જોઈ શકીએ છીએ એક આયુષનો ફ્રેન્ડ આવે છે ઓલી જમણી બાજુથી. ફ્રેન્ડ એક આવી ગયો છે. આવો, ગુડ મોર્નિંગ. ખબર નહીં ક્યાંથી કોઈ બોલાવ્યો નહીં. હવે અહીંયા કંઈક ધ્રુવીશ કંઈક કારીગરી કરતો હતો ભાઈ, આપણે ઈ બતાવવાની હતી. ભાઈ નામ મિસિંગ છે. મને નામ જ નથી ખબર ભાઈ, નામ જ લાઈને હું નથી લખ દઉં, ખબર. લાઈ. મને ખબર હે. મને લાય. પેલો અક્ષર કે ને એટલે ઈ આખું નામ ચિતરી દે. હા. કે ના મોનિલ તો લખના એમ તો ઉપર કરી દો, પેન્ટ નીચે કરી દો છે એ તો. આયુષભાઈ તમારે કઈ કહેવાનું છે? કહું તમને હું પછીના વિડીયોમાં. આયુષભાઈ જરાક ગદ્દારી કરતા બી આયુષભાઈ આયુષભાઈ એને હજી વિચારે છે. અહીંયા આયુષભાઈ હજી વિચારે. આયુષભાઈ પાછળ ફરો, તારે તમારું પાછળનું ઉંમર જોવાનું છે. હા હા, સબસ્ક્રાઇબ કરો. કરતા હતા આપણે. આ બોટીઓ રહી ગયો મારે. નામ હું છે ના ભાઈ મને જગ્યા થોડી ગામ ઓલો જોવા ગયો. આ લખે છે જે હું તમને નહીં બતાડું અત્યારે, ખોટું. અત્યારે મોનેલ એક્સપોઝ થઈ ગયા છે. 2-3 શબ્દ લખ્યા હતા, એ હું લેટર નહીં બતાડું તમને. બ્લોગ જોવો પડશે ફરજિયાત બ્લોગ જોવો પડશે. સ્ટોપ કરીને જોવો પડશે. પણ પાછળનું મેં નથી બતાડ્યું ભાઈ. ફરકું બતાવો તો તમારે મોનેલને સ્ટોપ કરીને જોવું. હા જોઈ લે.
હજી કંઈક બીજું હતું એ શું હતું મારે લખવાનું છે. સગવડ નથી લખજે. ચિત્તો નહીં. ભાઈ લખવાનો કોણ હે ને એનો આઈડિયા નથી. બહુ મસ્ત લખીને ગયો હજી ગયો હઈ. હા યાર એક તો આ તો તારી ઇજ્જત જાય છે. આપણે હવે હે ને લગભગ 99% તો હે ને એન્ડ તરફ આવી ગયા છે. એકવાર એન્ડ કરીને ઘરના બધાએ પાછી મોજ કરી લીધી. હવે હોવા જાય હવે આપણે થોડાક હે ને બેક આવીથી તારો ફ્રેન્ડ છે ને ઈ જો. અરે હું ચાલુ કરીશ ને બહુ ખરાબ તો ઈ લખી અહીંયા જાય છે ઊભી ભાઈ. નહીં શકે. પછી સહન નથી થતું. કોનાથી એનું આપણે કાંઈ ન કરી શકી. હવે હે ને આપણે એ સમજી ગયા એ લોકો. એક ને હે ને થોડુંક આપણે હે ને કોલેજને આપણે એક શબ્દમાં વર્ણવાનું ચાલુ કરાવવું છે ધીરે ધીરે. અધ્યાયથી પહેલાં આપણે શરૂઆત ક્યાંથી કરવી છે? કેવિનભાઈ શેર માર્કેટ છે આમ જઈને પછી આમ જાય. હવે સમજી જાઓ. રેડી ગયો. તો અત્યારે તમે ક્યાં હો? અહીં નીચે હો કે ઉપર હો? ઈ તો ગયો ઓબ્વિયસલી નીચે. હા તો ઉપર તમે ક્યારે જશો? ગયા ને ઉપર 6 લાખ આવશે ને ઉપર. અચ્છા એવું છે. દાનિશભાઈએ તો એનું કહી દીધું છે. હવે આપણે નેક્સ્ટ ટાર્ગેટ છે પ્રિયાંશભાઈ. તમે શું કહેવા માંગો છો તમારી એક કોલેજ લાઈફને એક વર્ડમાં તમારી કોલેજ લાઈફ ડિફાઇન કરવી હોય તો તમે? એક વર્ડમાં હવે નેક્સ્ટ આનો બહુ સારો શબ્દ હતો એટલે આપણે કાંઈ આગળ નહીં વધી. તમારે ભાઈ એકમાં બોલી જાઓ પટાપટી. ચાલુ કાર્યક્રમોથી કાઢી મૂકવામાં આવ્યા બહુ ખરાબ લાગે. વિડીયો વિશે એક શબ્દમાં વર્ણવો. બકવાસ. આમ તો ન હોય ને હવે. જિંદગી તુને ડીડ્યું નથી એમ. હા હવે આ ધૈર્યભાઈ આવી ગયા છે. હવે ધૈર્યભાઈ એ એટલે લખવાની ઉતાવળ કરાવે. કેમેરામાં પ્લીઝ રેકોર્ડ કરજો. હાલો રેકોર્ડ કરી છે. હું લેજેન્ડરી વસ્તુ થાય છે રેકોર્ડ તમારું. આ જો હવે બધા આવી ગયા છે ધડાધડી બોલાવા. ધ્રુવીશ તો તમને ક્વેશ્ચન છે. તમારે 2 શબ્દોમાં એનો જવાબ આપવાનો છે. વોટ ઇઝ ડીડીયુ? આવશે આજે. કેટલા શબ્દ એમાંથી બે નથી નીકાળી શકતો ક્યાં કહેવાય એને. બહુ બધા આવે છે. વેલોગ યુટ્યુબ પર મૂકાઈ ગયો તો ઈ જોશે ભાઈ. હવે એમાં કાંઈ ન હોય. તારે અમે બીપ કરી દેવું તો ખાલી બોલ. હા શરૂઆત બીપ, બીપ, બીપ. સ્ટાર્ટિંગ બોલ. સ્ટાર્ટિંગ વાયરલ નથી કરતા. ખાલી સ્ટાર્ટ કરી દે. સ્ટાર્ટ કરી દે. કાંઈ નહીં. તારી આ 4 વર્ષની જર્ની તું એક વર્ડમાં ડિફાઇન કરી દે. ડીડીયુ ટેગું દે. ટોર્ચર. એટલે આ જો જ કરવાનું હોય. આજે બતાવવાનું છે અમારો ભાઈ 18 મિનિટ જ હાલે એમ છે. વારો આવશે ત્યારે બોલી ગયો. ચાલો આને આપણે વિચારવાનો ટાઈમ આપીને આપણે મોનિલ ઉપર શિફ્ટ થાય. એટલે 2 મિનિટ પછી હાઇલાઇટ કરજે. અહીંયા લેન્થ કટ છે. પછી તમારી કોલેજ લાઈફને તમારે એક વર્ડમાં ડિફાઇન કરવાની છે. પાર્શિયલ ફ્રેક્શન્સ ઓફ લાઈફ. એની પહેલા 2 વર્ષ સારી નહોતી, પછી સારી થઈ ગઈ. આપણને પ્રિયાંશભાઈ 2 વર્ષ પછી એને 2 હીરા જેવા ભાઈબંધ મળ્યા. અરે હીરા એ કાળા હતા. બોલી ગયો પાછળ કઈ. હીરા મેળા તો ખરી પણ એક હું સોની પાસે બતાવવા લઈ ગયો ને કે સોની પાસે પછી તો મને અફસોસ થયો કે ભાઈ ખોટો ભૂલ કરી ગયો 2 વર્ષ. ઈ સોની પાસે નહોતો ગયો પણ ખાણમાંથી નહોતા નીકળેલા. સીવીડી હતા. અને આપણે બહાર કરી ગયો થોડીક વાર બોલ્યા નહીં જો. હવે કોણ ગઈ છે ભાઈ? હવે તારો વારો. હવે આયુષભાઈ તમારી રેડિયોની જર્ની તમને 3 વળ આપ્યા. એક બોનસ આપ્યું. ના હવે અરે, એક એને bonus. બોલવાની જરૂર નથી. આમ જો એને બોલવાની જરૂર નથી. એનામાં જે હાઇલાઇટ કરેલું છે એની જે કોલેજ લાઈફ છે બસ એક વર્ડમાં કહેતા હોય ને તો એલએસ. એટલે હું નથી ભાઈ, હું નથી. અને બીજા વર્ડમાં સીસીસી.
આમાં આખી લાઈફ આવી ગઈ છે એવું મને કહે છે. ડેફિનેટલી સાત જન્મ આવી ગયા. હા 7 જણ. એટલે હવે પછી આપણા તારા દેવેનભાઈ 7 જન્મના 7. દેવેનભાઈ બોલશે. દેવેનભાઈ તમારી કોલેજ લાઈફ તમે એક વર્ડમાં ડિફાઇન કરી શકતા હોય થોડો પાછળ ફેરવો ને એટલે દેખાય જોઈ લે બધું. પેલા એક વર્ડ એટલે આમ ન હોય. અરે તમે બોનસ માંગતા હોય તો અમે 2 વર્ડ કરી દઈએ. બાય 1 ગેટ 1 ઓફર. હાલો કેન્સલ ભાઈ. કમ્પલ ટાઈમ એરર. યાર સેટ રેપ હવે રેપ. નેક્સ્ટ આપણા છે વ્રજભાઈ. મારે હા અનલકી અનલકી. તમને એક જ વર્ડ કીધો હતો. અનલકી એક જ વર્ડ છે. સોરી માય વેડ. ચાલો નેક્સ્ટ હવે છે આપણા મેક્સીભાઈ. હવે બોલો. Did you in one word? બેસ્ટ ફ્રેન્ડ બે આવી જશે. હા ચાલો did you in one word? વિડિયો તમે એક વર્ડમાં ડિફાઇન કરવા માંગતા હોય તો તમે કહી દુઃખ દર્દ યુનિવર્સિટી કરવું જોઈએ થોડું. દુઃખ દર્દ યુનિવર્સિટી ઓ સહી હે. બ્લોગર ઓકે ભાઈ હવે એમાં અમે કાંઈ ન બે હાલો આને હજી કંઈક પાછું બે શબ્દ કહેવા. જિંદગી ચૂને ડીડીયુ નહીં. એ ઓ જો ગાઈસ તમે આમ જો સાહિલ સાહેબ પાછળ ઊભો હતો ને આમ જો આ લખીને આમ જો માણસો લખી હાય અહીંયા હજી આ બાકી રહી ગયો. બાય હાય. હાય બાય. બાય કેમાં આવે તું બોલ. મારી લાઈફ ઠંડ શબ્દ ખબર છે બહુ દુખી છે ભાઈ. બે હવે આપણા સીઆર છે CR. એક ડિવિઝનના ઈ તેની કોલેજ લાઈફ 2025 એક વર્ડમાં ડિફાઇન કરે છે ખરાબ હમણાં. સપનું સીઆર બન્યા પછી વધારે ખરાબ છે. પણ આ લોકો મારા દોસ્તારોએ બહુ સારું બનાવ્યું. થેન્ક યુ. સીઆર નું થઈ ગયું છે હવે. શું બોલો ભાઈ? ડીડ યુ ઇન વન વર્ડ. નો વર્ડ્સ, સ્પીચલેસ. આયુષભાઈ હવે હે ને આમાં બધા હે ને કઈ કઈ એક્સપિરિયન્સ પૂરા થઈ ગયા. પૂરા થઈ ગયા તો ઈ તું પહેરા વેર ઘરમાં બહુ ખરાબ પાછળ કેમેરા સેટઅપ કરવામાં જ જલ્દી છે એટલે હવે હે ને આવી જાય આ ગાડી હવે આપણે થોડા કામ આય ગાડી મોરિસ ગેરેજ આવે છે ડ્રીમ કાર હા હા તો ધ્રુવેશની ડ્રીમ કાર તમે જોઈ શકો તો બતાવી દો તો પછી ડ્રીમ કાર છે પૈસા છોડાવવાનો છે તત્વ શોપમાં જઈને જ પહેલા આ જ કામ કરવાનું. આપણે ફ્યુચર રૂમીસ બેસું આમ જોવા જઈએ ને તો આપણે હે ને એક જસભાઈ છે ને અહીંથી જરાક શરમાઈને વહી ગયા છે આપણે એને જરાક ફોલો કરી ચાલો બસ ઉભો રહી જા ભાઈ ઉભો રહી જા. મારો ઇન્ટરવ્યુ માઇક લઈ. આ કેપ્ચર થઈ ગયું છે આ કેપ્ચર થઈ ગયું છે છે એવું કે તમારે તમારી આખી છે ને વિડીયોની ઘરની તમે એક વર્ડથી 3 વર્ડ એમાં તમારે ડિફાઇન કરવાની છે 3 વર્ડમાં એ તમારી હોય 3 વર્ડમાં ત્રણ સેશનલ. શું આપ્યું ફરીથી હમણાં મને 3 સેશનલ. જિંદગી પતી ગઈ છે. બીજું રીડિયોમાં કશું જ નથી. 3 સેશન સૌથી વાહિયાત વસ્તુ છે. હા યાર તો set. નથી કીધું ભાઈ સાચું કહી. તમારી જર્ની ડીડીયુ ની બસ ખતમ. ખતમ ટાટા કેનાલ બાય દેખાય છે. આ કેનાલ દેખાય છે. કેનાલ દેખાય છે. અહીંયા મીત દેખાય છે. કેનાલ હવે નહીં દેખાય. બરોબર આ એક બહુ મોટો વર્ડ કહી દીધો રેકોર્ડ કર. આ કેનાલમાં નાખી દેશે રીડિયોને. આ રેકોર્ડ કર તું આમ ઊંધો કર તું કેમેરો ફેરવ. મીતે છે ને મને એટલું શીખવ્યું છે કે આ બધી મોહ માયા છે. હા આ બધી મીતનો મારા કરતા બહુ મોટો એક્સપિરિયન્સ હતો. આ બધી નીરજભાઈ દેખાઈ ગયા હમણાં નીરજભાઈ પાસે જાય આપણે આ બ્લોગર એક મોટો વાર. કાંઈ નહીં બોલતું અહીંયા ધ્યાન રાખ ભાઈ. અહીંયા ફોકસ હેલો ગાઈઝ ગાઈઝ ધીસ હાય પ્રીત આ તો તારે છે ને લાઈફ હતી ને એટલે તારે 1 થી 3 વર્ડની અંદર ડિફાઇન કરવાની હોય તો તું કઈ રીતે આ વખતે મારે બહુ બીપ નાખવા પડશે યાર બીપ નાખવા પડે બીપ બીપ જ કરવાનું રહે હવે આવી ગયું. જો હવે કારણ કે આ ગયું એનું કારણ શું છે એક બે કારણ હે. કેવા જેવા? ચિંતા જો 4 વર્ષ પછી હોય પચીને રહેજો કેનાલ નજીક જ છે. આયુષ જ લખજે હો. ઈ હવે લખવાનું હતું ઈ બધું લખાઈ ગયું ભાઈ એટલે ઈ આપણે હવે કાંઈ ન કહી શકીએ કાંઈ નહીં થાય ભાઈ હવે કોઈ બાકી નથી રહ્યું આપણામાં. વેઇટ એન્ડ વોચ ઓલો ક્યાં ગયો